આયુષ નિરતન અંજલિ અને ટપકત શ્વાસો શ્વાસ હરી ભજાવીણ જાત હે આ તો અવસર ઈશ્વર દાસ. કારણ કે ઈશ્વર તત્વને ગોતવા માટે આ દરેક માનવી, જેમ ગુરુજીએ કીધું એમ દરેક માનવી ગોઈતા રાખે છે, પણ કોઈને જડતો નથી. પણ એક સુંદર મજાની કવિતા છે, સુંદર મજાની એક કવિતા છે. ગોતવા જાય તોય જડે નહીં ગોતો, ઓલો ગહન ગોવિંદો રે ગોતવા જાય તોય જડે નહીં ગોતો, ઓલો ગહન ગોવિંદો રે હરિભક્તો ને હાથ વગો છે, ઓલો પ્રેમ પરખંદો રે જીરે જીરે મોજ મારે હું, બસ મોજ મારે હું, અલખ અગોચર અગમતડીની બસ ખોજ મારે હું રે, ગોતવા જાય તોય જડે નહીં ગોતો. એમ ગોતવા જાય તોય જડે એમ નથી. આને ક્યાં ગોતો, આને કેમ ગોતવો, કેવી રીતે ગોતવો? ક્યાં દ્વારકામાં જડે, હરદ્વારમાં મળે, સોમનાથમાં મળે, દરિયામાં ધોપકો મારી પાછો મળે, એમ ન મળે. તો આની રચનાને ગહન ગતિને કોઈ પાર ન પામે. અગમ અગોચર કેટલા યુગો યુગાંતર એને સમાન થઈ જાય તઈ વેળ પડે એવું છે. તા તો ત્યાં લગી તો આપણે જીવશું કે શું, એ મોટામાં મોટો પ્રશ્ન છે. આપણે જીવશું કે શું? એમ યુગ ઉયા જાય કેટલા, આમ કળિયુગ, દાતર યુગ, ત્રેતા યુગને ફરી પાછો કળિયુગની સ્થાપના થઈ એવું લાગે, પણ છતાંય કોઈને મળતો નથી. પણ આ તત્વ તો છે જ. આખર દુનિયામાં કોઈ તત્વ રમી રહ્યું તો છે જ. આપણને કોઈ હલાવી તો રહ્યું છે જ. આપણને કોઈ જગાડી રહ્યું અને કદાચ સુરાઈ પણ રહ્યું છે, એ છે જ. એમ ન હોય તો નભે નહીં પૃથ્વી પામર રાહ. આ દુનિયામાં કાંઈક તો છે જ. એમ કાંઈ ન હોય તો કાંઈ મેળો નથી, કાંઈ ન હોય તો આ મેળો નથી, અને કાંઈ નથી તો આ દુનિયામાં કાંઈક છે. એના માટે રામ કૃપા એને રોજ દિવાળી. આવી કૃપા થાય બાપુ, આવી કૃપા થાય ને, રામ કૃપા એને રોજ દિવાળી. બાપુનો જન્મદિવસ છે એનો, એટલા માટે આ મને યાદ આવી ગયું. રામ કૃપા એને રોજ દિવાળી, રંગના ટાણા રે પર હરિભક્તો ને હાથ વગો છે, પ્રેમ પરખંદો રે જીરે જી મોજ મારે હું, બસ મોજ મારે હું, મોજ મારે હું રે. બોલો સદગુરુ ભગવાન.